અમદાવાદ, સુરત, બારડોલી સહિતના જુદા જુદા ગામોથી જે માતાના મઢે પદયાત્રી જતા છે તે હળવદ હાઈવે ઉપર, હળવદ માળી હાઈવે છે ત્યાંથી પસાર થતા હોય છે. ત્યારે મોરબીના માણાબા ગામ પાસે ટિક્કર રણ, જે હળવદનો જે છેલ્લામાં છેલ્લું ગામ છે, ટિક્કર રણ ગામ છે, તે ગામના લોકો દ્વારા અહીંયા કેમ્પ કરવામાં આવે છે. કેમ્પમાં શું શું સુવિધા છે, કેટલા વર્ષથી કેમ્પ કરે છે તેના વિશેની માહિતી. તમારું નામ કીધું? સંજયભાઈ ચાવડા, ટીકર. સંજયભાઈ, કેટલા વર્ષથી કેમ્પ કરે છે, કેટલા લોકો કેમ્પના અહીંયા 17મું વર્ષ છે અને અત્યારે સેવા માટે દરરોજ 50 માણસો હોય. ઓકે, એટલે ગામ લોકો જ હોય છે, બીજા કોઈ ટૂંકમાં આજુબાજુના લોકો બધા ગામના આવે સેવા માટે. બરાબર. અને કેમ્પમાં શું શું સુવિધા છે? કેમ્પમાં જમવાની સુવિધા છે, નાવા ધોવાનું, સંડાસ, બાથરૂમ બધું છે અને મેડિકલ સુવિધા છે, આરામ કરવા માટે છે સુવિધા છે. કેટલાક લોકો દરરોજ અહીંયા આવતા છે? અહીંયા પદયાત્રી દરરોજ 300-400 એક ટાઈમના હોય, બપોરે સાંજે એવી રીતે. બરાબર. એટલે ગામના લોકો બહેરાઓ સહિત બધા આવે? હા, ગામના 15 થી 20 બહેનો હોય રોટલા બનાવવા માટે. બરાબર. એટલે બધા જાતે જ બનાવીને જાતે જ બનાવે, સાદું ભોજન ઘર જેવું જ મળે. હા, એવું નહીં કે રસોડું આપી દે કે ના, બધા સાથે હળીમળીને જ બનાવે, બધા જાતે. બરાબર. અને કોઈ ગામ આપતા નથી બનાવવા માટે, બરાબર, જાતે જ બનાવે બધા લોકો. ઓકે. અને મેડિકલની સેવા પણ જાતે જ? હા, મેડિકલ સુવિધા જાતે જ, અને એક્યુપંચર કરે સારવાર માટે બધી. બરોબર. ઓકે. અને આ ઉપરાંત આજુબાજુના બહેનો જે છે તે પણ અહીંયા આવે છે અને માતાજીની આરાધના કરે છે, માતાજીના ગરબા ગાય છે અને આ જે સેવા, જે પદયાત્રી હોય તેના માટેની સેવા પણ કરે છે. નવી અપડેટ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જોડાજો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.